ઉદ્ગીત 18 પંચાળામાં ફૂલદોલ અને મહારાસ આષાઢી સંવત 1879 ઈસવીસન 1823 મહારાજ પંચાળામાં શ્રીહરિ પંચાળામાં પહોંચ્યા તે પહેલાં જે સંતો જૂનાગઢ હતા તે બધા પંચાળા આવી ગયા હતા. નિત્યાનંદ સ્વામી પણ અગાઉથી પંચાળા પહોંચી ગયા હતા. મહારાજ પંચાળાની નજીક પધારી ગયા છે તે સમાચાર દરબારમાં મળ્યા. મહારાજના સ્વાગત માટે ઝીણાભાઈ, ગગાભાઈ તથા નિત્યાનંદ સ્વામીએ અગાઉથી જ બધી તૈયારીઓ કરી રાખી હતી. એટલે આ સમાચાર મળ્યા કે તરત જ જૂનાગઢથી આવેલા સૌ સંતો, હરિભક્તો, દરબારો, ભાયાતો, પંચાળાના નગરજનો મહારાજનું સ્વાગત કરવા અર્ધો ગાઉ સામે ગયા. વાજિંત્રોના ઘોષથી તથા બંદૂકોના અવાજોથી નગરમાં સૌને સમાચાર મળી ગયા કે મહારાજ પધાર્યા છે. મહારાજના દર્શન કરવા સૌ આકળા થઈ ગયા હતા. સૌ પોતપોતાની નિત્યક્રમની બધી જ પ્રવૃત્તિઓ છોડી મહારાજના દર્શન કરવા પંચાળાના મુખ્ય માર્ગ ઉપર આવી ગયા હતા. પાણીનો છંટકાવ કરી નગર સ્વચ્છ કર્યું હતું, જેથી ફાગણનો ધીમો તાપ પણ આકરો ન લાગે. આસોપાલવના તોરણોથી નગર શણગાર્યું હતું. નગરજનોએ પોતાના ઘરો પણ રંગોળીથી, આસોપાલવના તોરણોથી તેમજ જળ ભરેલા ત્રાંબાના કુંભમાં આસોપાલવના પાન અને નારિયેળ પધરાવી મંગલમય બનાવ્યા હતા. મહારાજ પધાર્યા અને સૌ મહારાજને દંડવત કરવા લાગ્યા. ઝીણાભાઈ તથા તેમના ભાઈ ગગાભાઈએ મહારાજનું પુષ્પહારથી સ્વાગત કર્યું. પૂરજનોએ પણ મહારાજને પુષ્પોથી વધાવ્યા. દરેકના અંતરમાં અદમ્ય ઉત્સાહ હતો. પંચાળામાં ફૂલદોલના ભવ્ય ઉત્સવની તૈયારી ઝીણાભાઈ તથા ગગાભાઈએ સંપૂર્ણ રીતે કરી દીધી હતી. મહારાજના સંકલ્પમાં શું હશે તે કોઈને સમજાય તેમ ન હતું. પરંતુ ઉત્સવ ભવ્ય થશે એવી ભાવનાના આનંદમાં સૌ હર્ષઘેલા બની ગયા હતા. પંચાળાના શાખા નગરોની શોભા. મહારાજ સીધા ઝીણાભાઈના દરબારમાં પધાર્યા. ઊંચી પરથારની ઓસરીમાં મહારાજ માટે પલંગ બિછાવ્યો હતો. તે ઉપર મહારાજ બિરાજ્યા. એટલામાં ઝીણાભાઈ આવ્યા. મહારાજે તેમને સંતોના મંડળો તથા હરિભક્તોના ઉતારાની વ્યવસ્થા માટે પૂછ્યું. તેમણે કહ્યું, પૂરમાં જ નગરજનોના ભવન ખાલી કરાવી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેમના મંડળ સાથે ઉતારો આપ્યો છે. હરિભક્તોને પણ નગરમાં નગરજનોના નિવાસસ્થાનોમાં ઉતાર્યા છે. ગામની બહાર પશ્ચિમ દિશામાં ઊંચા ટેકરા ઉપર વડના વૃક્ષની ઉત્તર તરફ સુંદર જગ્યા છે. ત્યાં ઘાસની પર્ણકુટીઓ બાંધી દરેક સાધુ મંડળના ઉતારા કર્યા છે. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તથા શુક સ્વામી માટે આ પર્ણકુટીઓની વચ્ચે મોટો તંબુ બાંધી દીધો છે. જે સંતો તેમની પાસે વિદ્યા ભણે છે તેમને પણ તેમની સાથે જ ઉતાર્યા છે. એટલું કહીને તેઓ થંભ્યા. પછી બોલ્યા, પંચાળા નગરની સામે મહારાજ આપની દયાથી બીજું નગર વસી ગયું છે. તે નગરની શોભા પણ અલૌકિક જણાય છે. મહારાજ તેમણે કરેલી વ્યવસ્થાથી ખૂબ જ પ્રસન્ન થયા. પંચાળામાં આ ઉત્સવ અભૂતપૂર્વ ઉજવાશે, તેથી સૌ હરિભક્તો તથા સંતોના મંડળોને ઉત્સવમાં આવવાની ભાવના સહેજે થાય તેનો ખ્યાલ રાખી ઝીણાભાઈએ નાના નગરમાં પણ સુંદર વ્યવસ્થા કરી અન્ય ઉપનગરો વસાવી દીધા હતા. કોઈને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેનો તેમણે સંપૂર્ણ ખ્યાલ રાખ્યો હતો. મહારાજ માટે ઝીણાભાઈના દરબારમાં વિશાળ ચોકમાં ઈશાન ખૂણામાં નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો પલંગ રહે તેવી સુંદર પથ્થરની વેદી તૈયાર કરી દીધી. સભામાં મહારાજ અહીં બિરાજે અને વિશાળ ચોકમાં સંત હરિભક્તોની સભા થાય. સ્ત્રીઓ પણ દૂરથી દર્શન કરી શકે અને કથા વાર્તા પણ સાંભળી શકે એ પ્રકારની તેમને માટે પણ સગવડ કરી દીધી હતી. સત્સંગમાં ગુપ્તપણે કુસંગ રહ્યો છે. મહારાજે અત્રે આવીને આ બધી વ્યવસ્થા સમજી લીધી. રસોઈની વ્યવસ્થા પણ રસોડામાં જઈને મહારાજ જોઈ આવ્યા. પછી વેદી ઉપર ઢોલિયો ઢાળ્યો હતો તે ઉપર બિરાજમાન થયા. મહારાજ પધાર્યા એટલે સંતો, હરિભક્તો સૌ સભામાં આવી ગયા. જમવાનો સમય થઈ ગયો હતો, પરંતુ મહારાજને વાત કરવી હતી એટલે મહારાજે સંક્ષિપ્તમાં પણ રહસ્યની વાત કરતાં કહ્યું, આ સત્સંગ દિવ્ય છે. જેને સમજાયો છે તેને તેનો આનંદ આવે છે. જેને સત્સંગનો મહિમા જીવમાં નથી સમજાયો અથવા જેને દેહાભિમાન, સ્વભાવ વગેરે દોષો અંતરમાં પ્રબળ હોય તેને સત્સંગનું યથાર્થ સુખ આવતું નથી. છતાં તે દોષો સત્સંગ કરતાં કરતાં ટળી જશે અને શુદ્ધ થઈ જવાશે. મહારાજ એટલું બોલી અટક્યા. થોડીવાર થંભી મહારાજે કહ્યું કે સત્સંગમાં ગુપ્તપણે કુસંગ રહ્યો છે.
ભોળપણમાં પણ તેનો યોગ જેને થઈ જશે તો તે આ સત્સંગમાંથી વિમુખ થઈને નીકળી જશે. માટે સત્સંગ કરતાં કરતાં કુસંગ પણ ઓળખી રાખવો. સત્સંગી કરતાં કુસંગી વધુ શાણો હોય છે. સત્સંગના અપાર મહિમાની વાત કરે, જેને વાત કરે તેના મહિમાની પણ વાત કરે, એટલે સહેજે વાત કરનારામાં હેત થાય. પછી યુક્તિપૂર્વક સત્સંગના એટલે કે ભગવાન અથવા સત્પુરુષના સ્વરૂપમાં ખોટ બતાવતા જાય. સાંભળનારાને વાતમાં જેમ જેમ રસ પડતો જાય તેમ તેમ આવા શબ્દો વધુને વધુ કહેવા લાગે. અંતે તેમની વાતોથી ભગવાન અને સંતનો અભાવ આવે, તેમના સ્વરૂપમાં મનુષ્ય ભાવ આવે. પ્રથમ સત્સંગમાં મુમુક્ષુતાના ભાવથી જ અને કેવળ પોતાના કલ્યાણ માટે જે આવ્યા હોય તે આવા કુસંગીના પેચમાં આવી મોક્ષની ભાવના ખોઈ બેસે છે અને પોતાના જીવનું અંતે અકલ્યાણ કરે છે. આ પ્રકારનો કુસંગ સત્સંગમાં જ હોય છે. તે ઓળખવો કઠણ છે, પરંતુ કુસંગીના શબ્દોથી તેનું સ્વરૂપ ઉઘાડું થાય છે. માટે તેમને ઓળખી તેમનાથી સદા દૂર રહેવું, જેથી મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન આવે નહીં. આટલી વાત મહારાજે કરી ત્યાં વાસુદેવ હરે થયા. આ શબ્દ સાંભળી કેટલાક ઊભા પણ થઈ ગયા. મહારાજ આ જોઈ હસ્યા. પછી બોલ્યા, જેમ આ શબ્દ સાંભળી ઊભા થઈ જવાય છે તેમ કથા સાંભળવામાં પણ એવી જ ઉત્સુકતા રાખવી જોઈએ. અન્નથી દેહનું પોષણ થાય છે, કથાથી જીવનું પોષણ થાય છે. એટલું કહી મહારાજ વાસુદેવાનંદ બ્રહ્મચારી સાથે જમવા માટે પધાર્યા. ફૂલદોલનો ભવ્ય ઉત્સવ. આષાઢી સંવત 1879. ફૂલદોલનો ઉત્સવ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ તે ઉત્સવ અંગેની તૈયારીઓ ઝીણાભાઈ કરવા લાગ્યા. માંગરોળથી અબીર, ગુલાલ, કંકુ, કેસર વગેરે ગાડા ભરી મંગાવ્યા. પિચકારીઓ માટે શ્રીહરિએ રૈયા ભગતને વાંસ લેવા માટે મોકલ્યા. નિષ્કામાનંદ સ્વામી તથા આધારાનંદ સ્વામીને પણ સાથે મોકલ્યા. આ ઉત્સવની તમામ વ્યવસ્થાનો ભાર મહારાજે પીપળાવના વિપ્ર પ્રભાશંકર ઉપર નાખ્યો હતો. પ્રભાશંકરના બે ભાઈઓ દયારામ અને દાજીભાઈ પણ આ પ્રસંગે આવ્યા હતા, પરંતુ પ્રભાશંકરને મહારાજના સ્વરૂપની દ્રઢ નિષ્ઠા હતી, તેથી મહારાજને તેના ઉપર વિશેષ હેત હતું. સૌ સંતો હરિભક્તોને પણ તેની નિષ્ઠાને કારણે તેના ઉપર ખૂબ જ પ્રેમ હતો. આ સ્વરૂપ નિષ્ઠાની દ્રઢતાથી કામ અને અર્થ એ બે પ્રબળ વિષયો પ્રભાશંકરના અંતરમાંથી ટળી ગયા હતા. મહારાજની આજ્ઞા એ જ તેમનું જીવન હતું. મહારાજની આજ્ઞા અનુસાર કર્મને જ તેઓ સાચો કર્મયોગ માનતા હતા. ઝીણાભાઈએ મંગાવેલી સમગ્ર સામગ્રી આવી ગઈ. રૈયા ભગત અને સંતો વાંસ લઈ આવ્યા. તેમાંથી પિચકારીઓ બનાવી સૌ સંતો હરિભક્તોને એક એક પિચકારી આપી દીધી. સંતોને ખડી તથા ચંદનની ગોટીઓ, કેસર વગેરે આપ્યા. નરનારાયણ ઋષિના પ્રાદુર્ભાવનો ઉત્સવ. ફાગણ સુદ પૂનમની પ્રભાતે મહારાજે સૌ સંતો હરિભક્તોને કહ્યું, આજે શ્રી નરનારાયણ દેવનો પ્રાદુર્ભાવ દિન છે, તેથી આજે પ્રથમ નરનારાયણ દેવનું પૂજન અર્ચન સૌએ કરવાનું છે. મહારાજની આજ્ઞા અનુસાર સૌ સંતોએ આ પૂજનનો લાભ લેવાનો નિર્ણય કર્યો. મહારાજે આપેલ ખડી ઘસી તેમાં ચંદન અને કેસરનું મિશ્રણ કર્યું. પછી પલાશના પાનના પડિયા બનાવી તેમાં તે મિશ્રણ ભર્યું અને ઝીણાભાઈના દરબારમાં સૌ આવ્યા. શ્રી નરનારાયણ દેવની મહાપૂજા મહારાજ પોતે વિધિપૂર્વક કરતા હતા. આ શુભ પ્રસંગે બ્રાહ્મણોને પણ આમંત્રણ આપ્યું હતું. તેમને તો ઉત્સવ, ભોજન અને દક્ષિણાનો લાભ હતો. તેમાં કોઈક ભાવિકોને આવા શુભ પ્રસંગે મહારાજના ઐશ્વર્ય, પ્રતાપ તેમજ તેમની ક્રિયા જોઈ ગુણ આવતો અને સત્સંગી બની જતા. મહારાજ ઘણીવાર કહેતા કે આ વાત કોઈને પણ સમજાય તો તેના જીવનું અતિ રૂડું થાય. બ્રાહ્મણોને પણ સત્સંગ પ્રત્યે ગુણભાવ હતો, તેથી મહારાજ પ્રસન્ન થતા. તેઓ દ્રઢ સત્સંગી થતા ત્યારે મહારાજ કહેતા કે શંખ અને વળી દૂધે ભર્યો. આ ઉત્સવ પ્રસંગે ઠાકોર ઝીણાભાઈ તથા તેમના પરિવારે મહારાજની પૂજા કરી સુંદર વસ્ત્રાભૂષણો ભેટ ધરાવ્યા. રોજ તો તેઓ મહારાજનું પૂજન કરી નવા નવા વસ્ત્રાભૂષણો ધરાવતા, પરંતુ આજે મહાપૂજાનો વિધિ કરી વિશેષ કિંમતી વસ્ત્રો આભૂષણો ધરાવ્યા. તેમની માતા ગંગામાં તેમજ બહેન અદિબાએ પણ મહારાજનું પૂજન કર્યું. ગગાભાઈએ પણ આ લાભ જવા દીધો નહીં. થાળનો સમય થઈ ગયો હતો. બ્રહ્મચારીજી વાટ જોઈ રહ્યા હતા કે ક્યારે પ્રસંગ પૂરો થાય અને મહારાજને બોલાવું, પરંતુ તેમને પણ સભામાં પ્રસરેલી દિવ્યતાના અનુભવમાં ઓસાણ ન રહ્યું. છેવટે પ્રસંગ પૂરો થયો ત્યારે મહારાજને તેમણે પ્રાર્થના કરી, મહારાજ, થાળ તૈયાર છે. મહારાજ હસ્યા. તેમણે કહ્યું, વર્ણિરાજ, આવું સરસ ભોજન સૌ જમ્યા છે.
અમને પણ એ ભોજન જમાડ્યાની તૃપ્તિ થઈ ગઈ છે. પરંતુ મહારાજ, સૌના મનોરથ પૂરા કરવાના તો હોય જ ને. ઝીણાભાઈએ એવા જ ભાવથી સમગ્ર સંઘ માટે સુંદર રસોઈ બનાવી છે, તો તેમનો પણ મનોરથ પૂરો કરો. મહારાજ તરત જ ઉઠ્યા. હરિભક્તોનો સમૂહ બહુ જ મોટા પ્રમાણમાં આવ્યો હતો. તેમને સૌને પીરસવા માટે ગાડામાં લાડુ ભરી 2 સંતો ગાડું ખેંચતા અને જુદા જુદા સ્થળે લાડુના ઢગલા કરતા. તેમાંથી ટોપલા ભરીને સંતો પીરસે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સંતો ગાડામાં લાડુ ભરીને લાવવા લાગ્યા. દરેક પંક્તિને છેડે લાડુના ઢગલા થવા લાગ્યા. મહારાજ મંચ ઉપર બિરાજમાન થયા હતા. તેમણે અગાઉથી જ સૂચના આપી હતી કે સૌ ભક્તોને સારી રીતે જમાડજો. સંતો પીરસતા જાય અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન પણ કરાવતા જાય. ભોજનમાં પણ ભગવાનની સ્મૃતિનો દોર અખંડ ચાલુ રહે એવો મહારાજનો આગ્રહ હતો. મહારાજ ભક્તોને જમાડવાની વ્યવસ્થા જોઈ ખૂબ જ પ્રસન્ન થયા. પંચાળામાં મહારાસ. સાંજ ઢળી અને હરિભક્તો તથા નગરજનો સૌ સાબલી નદીના કિનારા ઉપર જ્યાં મહારાસ યોજાયો હતો ત્યાં જવા લાગ્યા. લગભગ રાત્રિના 9નો સમય થયો હશે. ત્યાં તો સમગ્ર પટાંગણમાં નદીના બંને કિનારા તેમજ આજુબાજુ ઝાડ ઉપર હજારો મનુષ્યોની ભીડ જામી ગઈ. ઝીણાભાઈએ ત્રંબાળું, ઢોલ, શરણાઈ, કાંસાજોડી, કરતાલો વગેરે સાજ તૈયાર કરાવી ત્યાં મોકલી આપ્યો હતો. સંતો પણ અહીં આવી ગયા હતા. સૌ મહારાજના પધારવાની રાહ જોઈ રહ્યા હતા. એટલામાં મહારાજ પધાર્યા અને સહજાનંદ સ્વામીની જયથી સમગ્ર વાતાવરણ ગાજી ઉઠ્યું. મહારાજ ત્યાં તૈયાર કરેલા મંચ ઉપર બિરાજમાન થયા. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા. તેમને કહ્યું, સંતો ઘણા છે, માટે એક એક ફરતા 9 કુંડાળા કરો, જેથી દરેક સંત રાસ રમી શકે. પહેલા કુંડાળામાં મોટેરા સંતો, પછી નાના સંતો વગેરે જેમ ઘટે તેમ વ્યવસ્થા કરો. મહારાજની આજ્ઞા પ્રમાણે બ્રહ્માનંદ સ્વામીએ તે પ્રમાણે વ્યવસ્થા કરી દીધી. પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા અને હાથ જોડી કહ્યું, મહારાજ, બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે અને આતુરતાપૂર્વક રાસ રમણની રાહ જોઈ રહ્યા છીએ. ચંદ્ર પૂર્ણપણે પ્રકાશી રહ્યો છે. વૃક્ષો ઝૂકી રહ્યા છે. વ્રજભૂમિ જેવી દિવ્ય ભૂમિમાં હવે આપની આજ્ઞા થાય એટલે મહારાસ શરૂ કરીએ. મહારાજે કહ્યું, સ્વામી, અમે જ્યાં હોઈએ ત્યાં અક્ષરધામની જ ભૂમિ હોય, તેની જ દિવ્યતા હોય. ત્યાં પ્રકૃતિનો ભાવ ન હોય, કાળનું નિયમન પણ ન હોય. મહારાજના આ શબ્દોથી સ્વામી સમજી ગયા કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને કે તેમના અવિનાશી અક્ષરધામને અન્ય ઉપમા આપી શકાય જ નહીં. તેમણે કહ્યું, મહારાજ, આપે સાચું કહ્યું. પ્રકૃતિનો ભાવ અહીં દેખાતો નથી અને કાળ પણ સ્તંભી ગયો છે. મહારાજે કહ્યું, તો હવે મહારાસનો પ્રારંભ કરો. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે સંતોના હાથમાં કરતાલો હતી, પગે ઘૂઘરા બાંધ્યા હતા. જે સંતો કુંડાળાની વચ્ચે બેઠા હતા તેમણે દુક્કડ, સરોદ, પખવાજ, સિતાર, શરણાઈ, ઝાંઝ, સારંગી, મંજીરા આદિ અનેક પ્રકારના વાજિંત્રો લીધા હતા. એક સંતે ત્રંબાળુ ઢોલ કેડે બાંધ્યો હતો. તેણે તેના ઉપર દાંડી મારી અને પખવાજ તથા દુક્કડના નાદ સાથે બ્રહ્માનંદ સ્વામીએ શરૂ કર્યું. સખી ગોકુલ ગામના ચોકમાં રે, ખાતે માંડ્યો રસીલે ખેલ, રમે રાસ રંગીલો રંગ મારે. બ્રહ્માનંદ સ્વામીના પહાડી સુર સાથે વાજિંત્રોના નાદથી મિલાવટ થઈ ગઈ. સંતોએ પગમાં પહેરેલા ઘૂઘરાના અવાજ પગના ઠેકા સાથે આ સુરમાં સુરમ્ય બની ગયા. કરતાલના નાદે પણ સુરો સાથે ઠાવકી મોહબ્બત જમાવી દીધી. બ્રહ્માનંદ સ્વામીની આ એક જ પંક્તિના ઉચ્ચારણ સાથે જ રાસ જામ્યો અને સંતો પોતપોતાના કુંડાળામાં ઘૂમવા લાગ્યા. સંતોનો આ દિવ્ય આનંદ મહારાજે જોયો. તેમની મસ્તી જોઈ પોતાનું દેહભાન ભૂલીને કેવળ પોતાના ઉપાસ્ય સ્વરૂપની ભક્તિમાં જ તેમને સૌને તલ્લીન બની ગયેલા જોઈ મહારાજ એકદમ મંચ ઉપરથી ઉઠ્યા અને બધા જ કુંડાળા વીંધી પહેલા કુંડાળામાં પહોંચી ગયા. મહારાજને અંદર આવતા જોઈ સંતોના આનંદનો અવધિ ન રહ્યો. તે વખતે વેગથી રાસમંડળમાં ફરતા બ્રહ્માનંદ સ્વામીએ બીજી પંક્તિ શરૂ કરી. ચહુકોરે સખાની મંડળી રે, ઉભા વચમાં છેલો અલબેલ, રમે રાસ રંગીલો રંગ મારે. અને મહારાજ સંતો સાથે તાળી દઈને રાસમાં ફરવા લાગ્યા, જાણે બ્રહ્માંડ ફરતું હતું.
સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો તેમજ સકળ લોકના અધિષ્ઠાતાઓ આજે પુરુષોત્તમ નારાયણે પૃથ્વી ઉપર સાક્ષાત અક્ષરધામ ઉતાર્યું છે તે દિવ્ય પ્રસંગના દર્શન કરવા નભમંડળમાં આવી ગયા. સંતમંડળ, હરિજનો અને નગરજનો આ દિવ્ય આનંદમાં મસ્ત બની ગયા હતા. વરાહ ભગવાન પૃથ્વીને પોતાના દાંતમાં પકડીને બહાર લાવ્યા હતા. પૃથ્વીની તે પીડાનું દુઃખ આજે પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદના ઠેકાથી દૂર થઈ ગયું. પૃથ્વી ધન્ય બની ગઈ. બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી તો પંક્તિઓ સરતી જ હતી. તાળી પાડે રૂપાળી તાન મારે, મુખે ગાવે મનોહર ગીત, રમે રાસ રંગીલો રંગ મારે. મહારાજ સંતો સાથે તાળીના તાન દેતા, નેણ કટાક્ષોથી તેમના હૈયા વીંધતા. આજે જાણે સમગ્ર દિવ્યતાથી સંતોના હરિભક્તોના હૃદય સભર કરી દેવા છે તેવા સંકલ્પથી ઘૂમી રહ્યા હતા. પરંતુ મહારાજ ફક્ત મોટેરા સંતો સાથે જ રાસ રમે છે, તાળીઓના તાન આપે છે તે જોઈ બીજા કુંડાળામાં ફરતા સંતોને પણ સંકલ્પ થયો, મહારાજ અમને એ સુખ ન આપે. અને આશ્ચર્યવત તેમની પડખે મહારાજ તેમને દેખાયા. એક એક સંત અને સાથે મહારાજ, જેટલા સંત એટલા મહારાજના સ્વરૂપો. આ દિવ્ય આનંદના ઉન્માદથી સંતોનો વેગ વધ્યો. વાજિંત્રોના ઘોષ પણ મેઘની ગર્જનાને થંભાવી દે તેવા થવા લાગ્યા. મહારાસ જામ્યો. ચંદ્ર પણ આ દિવ્ય દર્શનનો લાભ લેવા થંભ્યો. સૂર્યને થયું કે તેને કોઈનો શાપ થયો હશે, તેથી આ રાસ દર્શનથી તે વંચિત રહ્યો. આ મહારાજની દિવ્ય સ્મૃતિ સૌના અંતરમાં ચિરસ્મરણીય રહે તેવી મહારાજની ઈચ્છા હતી. તેથી આજે તો તેમણે સૌને ઘેલા બનાવી દીધા હતા. સાબળી નદી પણ આજે ધન્ય બની ગઈ. યમુના કરતાં પણ તેના અદકેરા ભાગ્ય થઈ ગયા. પંચાળાની ભૂમિ સમગ્ર પૃથ્વીમાં દિવ્યતમ તીર્થ સ્વરૂપ શોભવા લાગી. રાસની રમઝટ ચાલી, પરંતુ બ્રહ્માનંદ સ્વામીના કીર્તનોની કડીઓ ખૂટવા લાગી. એટલે મહારાજે રાસ રમતા રમતા કહ્યું, હવે પ્રેમાનંદ સ્વામી બોલે. તે પણ થાક્યા. સમય કેટલો થયો હતો તેનો કોઈને ખ્યાલ રહ્યો નહીં. મહારાજને તો મહારાસ સ્તંભાવો જ નહોતો, પણ સંતોને લાગ્યું કે આવતીકાલે હજુ રંગે રમવાનું છે, મહારાજ જરૂર થાકી જશે. બ્રહ્માનંદ સ્વામીએ તરત જ યુક્તિ કરી. ઘાસનો એક ઢગલો દૂર પડ્યો હતો તે સળગાવવા એક હરિભક્તને સમશા કરી દીધી. તે સમશા મુજબ તે હરિભક્તે તે ઢગલામાં તણખો મૂક્યો અને તે સળગ્યો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ બૂમ પાડી, દોડો દોડો, પડખે આગ લાગી હોય એવું લાગે છે. આ સાંભળી સંતો થંભ્યા અને કેટલાક તો પોતાના ઝૂંપડા ન સળગે તે સંભાળવા દોડ્યા. મહારાજ આ જોઈ રહ્યા. પછી બોલ્યા, આ યુક્તિ નક્કી બ્રહ્માનંદ સ્વામીની લાગે છે. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આપની મરજી વિના તો તણખલું પણ ફરતું નથી, તો પછી મારી યુક્તિથી આગ કેમ લાગે? મહારાજ હસી પડ્યા. મહારાસ પૂરો થયો ત્યારે રાત્રિ પણ લગભગ પૂરી થવા આવી હતી. સૌ સંતો મહારાજની આજુબાજુ વીંટળાઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આજ તો 6 માસથી પણ રાત્રિ વધુ મોટી થઈ હતી એવું લાગે છે. મહારાજે કહ્યું, કાળ અકળાયો હતો તેથી તેને છૂટો મૂકવો પડ્યો, નહીં તો અક્ષરધામનો આ મહારાસ કદી પૂરો થાત જ નહીં. કેટલાક સંતો તરત જ સાબળી નદીમાં સ્નાન કરવા ગયા. તેમને પ્રાતર્વિધિ કરી ઝટ પરવારી લેવું હતું. મહારાજે સૌને કહ્યું હતું કે સવારના જ્યાં રંગના હોજ ભર્યા છે ત્યાં રંગલીલા થશે, માટે મહારાસની અંતરમાં સ્મૃતિ જેમ જડી દીધી છે તેમ આ દિવ્ય રંગલીલાની પણ સ્મૃતિ અંતરમાં જડી દેવાની છે. ઝીણાભાઈ આ સાંભળી કૃતકૃત્ય થઈ ગયા. તેમને લાગ્યું કે જીવનના આટલા વર્ષોમાં સુખ નથી મળ્યું તે આજે મહારાજે સમગ્રપણે આપી દીધું. રંગલીલા. સૂર્યોદય પછી ગામ બહાર જ્યાં રંગના હોજ બનાવ્યા હતા ત્યાં સૌ સંતો હરિભક્તો જવા લાગ્યા. મહારાજ પણ પાર્ષદો અને મોટેરા સંતો હરિભક્તો સાથે ત્યાં આવી પહોંચ્યા. મહારાજે સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા. કપાળમાં કેસરની અર્ચા કરી હતી. ગળામાં મોગરાના સુંદર હાર શોભતા હતા. હાથમાં ગુલછડીનો ગજરો હતો. બીજા હાથમાં રૂમાલ હતો. ચટકનતી ચાલે મહારાજ ચાલતા હતા. મહારાજ મંચ પાસે આવી તે ઉપર બિરાજમાન થયા. પછી પાર્ષદોને બોલાવ્યા. તેમને કહ્યું, ગુલાલના જે ગાડા આવ્યા છે તે અહીં ઠાલવો. તેમાંથી ટોપલા ભરીને ગુલાલ અમારી પાસે લાવો. પાર્ષદો મહારાજની આજ્ઞા અનુસાર ગુલાલના ટોપલા લઈ આવ્યા. મહારાજે ઝોળીમાં ગુલાલ લીધો. તેના 2 છેડાને ગાંઠવાળી તે ઝોળી પોતાના ડાબા હાથ ઉપર લટકાવી અને જમણા હાથે તેમાંથી ગુલાલ લઈ સંતો હરિભક્તો ઉપર વત્સલ ભાવથી ઉડાડવાની શરૂઆત કરી. વળી ગુલાલની ઝોળી બાજુએ મૂકી સુવર્ણની પિચકારીથી રંગ છાંટવા લાગ્યા.
જે સંતો કે હરિભક્તો ઉપર મહારાજ તાકતા તેમના ઉપર જ પિચકારીમાંથી રંગની શેડીઓ પડતી. થોડી વારે પાસે ઊભેલા સંતો હરિભક્તો ઉપર મહારાજ તાંસળી ભરી ભરીને રંગ છાંટવા લાગ્યા. આમ રંગલીલાની શુભ શરૂઆત મહારાજે કરી. મહારાજના પ્રસાદીના રંગ અને ગુલાલથી સંતો હરિભક્તો રંગાયા. પછી મહારાજે કહ્યું, હવે બે તડ કરો, એક બ્રહ્માનંદ સ્વામીનું અને બીજું નિત્યાનંદ સ્વામીનું, અને સામસામા સૌ રમો. મહારાજને પોતાની રમત દેખાડવા સંતોએ પણ કછોટા વાળ્યા અને જાણે યુદ્ધમાં સામસામા પક્ષો હોડ બકી રહ્યા હોય તેમ એકબીજાને મહાત કરવા તત્પર થઈ ગયા. તેમનું આવું તાન અને રંગે રમવાની મસ્તીથી આખરે હોજમાં રંગ ખૂંટ્યો એટલે બીજો રંગ મંગાવ્યો. પછી પાણી ખૂંટ્યું એટલામાં પોઠિયા ઉપર પખાલમાં પાણી આવતું હતું. તેના તરફ દોડી નિત્યાનંદ સ્વામીએ તે પખાલ લઈ લીધી અને પોતાના હોજમાં તે પાણી ઠાલવી દીધું. ત્યાં બીજો પોઠિયો દેખાયો એટલે બ્રહ્માનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામી દોડ્યા અને પખાલ લઈ પોતાના હોજમાં તેનું પાણી નાખ્યું. કેટલાકે તો પાણીના માટલા પણ મંગાવ્યા. તે જોઈ ભગવદાનંદ સ્વામી 8 સાધુ સાથે દોડ્યા અને તે માટલા લઈ લીધા અને પોતાના હોજમાં રેડી દીધા. આ પ્રમાણે અંદર અંદર ઝપાઝપી કરતા સંતો રંગ રમવાના તાનમાં દેહભાન ભૂલી ગયા. મહારાજ પણ મંચ ઉપર ઊભા થઈ ગયા અને તાંસળી ભરી ભરીને સૌના ઉપર રંગ છાંટવા લાગ્યા. વળી થોડી થોડી વારે પિચકારીની શેડીઓ પણ ઉડાડતા હતા. ગુલાલ પણ ગોટે ગોટા ભરી મહારાજ નાખતા હતા. ત્રંબાળુ ઢોલ ધ્રિબાંગ ધ્રિબાંગ વાગતો હતો. નોબત અને ભેરીના સુરો પણ ગાજતા હતા. જાણે પંચાળાને આંગળે યુદ્ધની નોબતો વાગતી હોય એવો ખેલ મચી રહ્યો. રંગલીલાની રમતમાં સમય કેટલો થયો તેનો ખ્યાલ કોઈને ન રહ્યો. પંચાળા ગામની સમગ્ર ભૂમિ રંગમય બની ગઈ. સૂર્યનો અગ્નિ ઝરતા તેના કિરણો ધરતીની ટાઢી લાલાશ પીને સુવર્ણમય બની ગયા. મહારાજે જોરથી તાળી વગાડી અને સર્વે સંતોએ મહારાજ સામે જોયું. મહારાજે તેમને કહ્યું, સંતો, હવે રંગલીલાની રમત થંભાવો. જમવાનો સમય થયો છે તો સૌ પહેલાં સાબળી નદીમાં સ્નાન કરી લ્યો. અમે પણ ત્યાં સ્નાન કરવા આવીએ છીએ. મહારાજની આજ્ઞા સાંભળીને રંગલીલાની રમત સર્વે સંતોએ તરત બંધ કરી. સૌના કપડાં અને શરીર રંગથી રંગાઈ ગયા હતા. રંગ ખૂટ્યો ત્યારે રંગથી રંગાયેલો ગારો લઈને સંતો એકબીજા પ્રત્યે નાખતા હતા એટલે વસ્ત્રો તથા શરીર ગારાથી ખરડાયા હતા. મહારાજની આજ્ઞા મુજબ સૌ સાબળી નદીમાં સ્નાન કરવા લાગ્યા. મહારાજ પણ મઘરીએ આરે સ્નાન કરવા પધાર્યા. સંતોએ મહારાજને સારી રીતે ચોળીને નવરાવ્યા. પછી મહારાજ નદીના જળમાં પડીને નાહવા લાગ્યા. મહારાજને જોઈ અન્ય સંતો પણ ત્યાં આવ્યા, પરંતુ મહારાજે તેમને કહ્યું, સંતો અહીં આવતા નહીં. મગરો બહુ છે એટલે તમારે માટે જોખમ છે. સંતો તેથી આરે બેસીને જ નાહ્યા. મહારાજ સ્નાન કરી બહાર નીકળ્યા. મૂળજી બ્રહ્મચારીએ મહારાજનું શરીર લૂછ્યું અને મહારાજને નવીન વસ્ત્રો પહેરાવ્યા. મહારાજે ભીના થયેલા તમામ વસ્ત્રો ઠાકોર ઝીણાભાઈને આપી દીધા. આવા પુણ્ય પ્રસંગે મહારાજના પ્રસાદીના વસ્ત્રો મળ્યા તેથી ઝીણાભાઈ પણ બહુ જ રાજી થઈ ગયા. અક્ષર અહીં નથી દેખાતું. આ વખતે મગરીએ આરે સ્નાન કરતા બોચાસણના મુખી કાશીદાસ બોલ્યા, આ સમયે આ ઉત્સવના જેણે દર્શન કર્યા હશે તેને અક્ષરધામ મળશે. તે સાંભળી પાસે જ ઊભેલા ગુણાતીતાનંદ સ્વામી સામું જોઈ સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા, અરે ભાઈ, આટલું બધું આ અક્ષરના હાથની પિચકારીમાંથી આપણા ઉપર રંગ ઉડ્યો, આપણા શરીર રંગાયા, પાવન થઈ ગયા, તોય હજુ અક્ષરધામમાં હવે પછી જવા વિચાર કરો છો. અક્ષરધામ અહીં નથી દેખાતું. કાશીદાસ સચ્ચિદાનંદ સ્વામીની આ અગમવાણી ન સમજ્યા, પણ અક્ષર આજે પૃથ્વી પર આવ્યું છે તેનો પડઘો તો પડી ગયો. કાશીદાસને પણ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા પ્રસંગે મહારાજે કહેલી ખોરડા ઉપર બીજનો ચંદ્ર એ રહસ્યમય વાત યાદ આવી ગઈ. આ મહાદેવની યથાવિધિ પૂજા થાય તેવો બંદોબસ્ત કરાવજો. પછી ગામથી ઉત્તરાદી દિશામાં તરણેતરના બાવા હેમગરનો મઠ હતો. ત્યાં મહારાજ પધાર્યા. અહીં પુરાતન કાળમાં પાંડવો વનવાસ દરમિયાન આવ્યા હતા. તે વખતે અર્જુને ત્યાં મહાદેવજીની સ્થાપના કરી હતી. તે મહાદેવ અર્જુનેશ્વર મહાદેવ તરીકે ઓળખાતા હતા. ભીમસેને પણ બાજુમાં જ બીજા મહાદેવ પધરાવ્યા હતા જેને ભીમેશ્વર મહાદેવ તરીકે લોકો ઓળખતા હતા. મહારાજે અર્જુનેશ્વર મહાદેવને જળ ચડાવી સ્નાન કરાવ્યું. પછી બોલ્યા, અહીં પાંડવો વનવાસ દરમિયાન રહ્યા હતા અને શ્રી કૃષ્ણ પણ તેમને મળવા માટે આવ્યા હતા. એવું પુરાતન ઐતિહાસિક આ સ્થાન છે. એમ કહીને દરબાર ઝીણાભાઈને કહ્યું, આ અર્જુનેશ્વર
અને ભીમેશ્વર મહાદેવની પૂજા યથાવિધિ થાય તેવો બંદોબસ્ત કરાવજો. એટલું કહીને મહારાજ ત્યાંથી ચાલ્યા. મહારાજ સૌ સંતો અને હરિભક્તો સાથે દરબારમાં પધાર્યા. ઝીણાભાઈએ મહારાજ માટે અનેક પ્રકારની મિષ્ટ વાનગીઓ બનાવી તૈયાર રાખી હતી. સંઘને માટે પણ જુદી જુદી વાનગીઓ બનાવી હતી. આગલા દિવસની જેમ જ હરિભક્તોના સંઘને પીરસવા સંતો વાનગીઓ ગાડામાં ભરી જુદી જુદી પંક્તિઓ પાસે એકઠી કરી હરિભક્તોને પીરસવા લાગ્યા. થોડી વારમાં તો હરિભક્તોનો સમૂહ જમી રહ્યો. સંતોની આવી વ્યવસ્થા અને સેવા ભાવના જોઈ નગરજનો પણ રાજી થઈ ગયા. કમળશી ભગત. મહારાજ જમીને ઝીણાભાઈના ઓરડામાં પધાર્યા. અહીં એમણે કમળશી વાંઝાને ખાટલામાં સૂતેલા જોયા. તેથી તરત જ ઝીણાભાઈને પૂછ્યું, બાપુ, આ વાંઝા ભક્ત અહીં ક્યાંથી? ઝીણાભાઈએ હાથ જોડી કહ્યું, મહારાજ, હું કામ પ્રસંગે માંગરોળથી લોજ ગયો હતો. ત્યાં ખબર મળ્યા કે કમળશી ભક્ત માંદા છે. તેથી તેમને જોવા ગયો, પરંતુ તેમના હાલ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. ખાટલામાં પડ્યા હતા. માહી પેશાબને વિષ્ટા હતી. તેમના શરીર ઉપર માખીઓ બણબણતી હતી. મને જોઈ કમળશી પણ રોઈ પડ્યા. મેં પૂછ્યું, આમ કેમ? ત્યારે તેણે કહ્યું, કોઈ ચાકરી કરતું નથી એટલે આ દશા થઈ છે. હવે તો મહારાજ ધામમાં લઈ જાય તો સારું. એ સાંભળી મેં તેના દીકરાઓને બોલાવ્યા. તેમણે કહી દીધું કે ડોસો સ્વામિનારાયણની કંઠી કાઢી નાખે તો અમે સેવા કરીએ, નહીં તો ભલે મરતો. મહારાજ કમળશી ભક્તની વિતક સાંભળી રહ્યા હતા. કમળશી ભક્તની દ્રઢ નિષ્ઠાથી તેમની આંખમાં આંસુ આવી ગયા. ઝીણાભાઈ વાત કરીએ જતા હતા. પછી મહારાજ મેં કહ્યું, અમે કોઈ ચાકરને મૂકી જઈએ તો તેને તેમની સેવા કરવા દેશો? ત્યારે તેમણે સંભળાવી જ દીધું કે ડોસો જ્યાં સુધી સ્વામિનારાયણની કંઠી નહીં કાઢે ત્યાં સુધી તેની પાસે કોઈને અમે જવા દેશું નહીં, ભલે સડતો. તેમની અડબંગાઈ જોઈ મને દુઃખ થયું એટલે મેં કહ્યું, અમે તેને લઈ જઈએ તો? ત્યારે તેમણે કહ્યું, તો સાલ જાય, તમારે ઉપાડો એમને. આ સાંભળી હું બહાર ગયો અને ડોસાનો ખાટલો ઉપાડવા માણસો શોધ્યા, પણ 3 જ જણા મળ્યા. ચોથો પાયો મેં ઉપાડ્યો અને અમે નીકળ્યા. મહારાજ ઝીણાભાઈ સામું જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું, હા, આ વાત કોઈએ કરી હતી એવું યાદ આવે છે. પછી શું થયું? ત્યારે ઝીણાભાઈએ કહ્યું, અમે ગામમાં નીકળ્યા અને મારે ખભે ખાટલાનો પાયો જોઈ ત્યાંના માણસોએ ચોથો આદમી ગોતી આપ્યો. એ રીતે અમે કમળશી ભક્તને અહીં લાવ્યા. ઝીણાભાઈએ વાત પૂરી કરી અને અદીબા ત્યાં આવ્યા. અદીબાએ ઝીણાભાઈના છેલ્લા શબ્દો સાંભળ્યા. વાતનો વિષય સમજી ગયા. મહારાજની તરફ તેમણે જોયું તો મહારાજની આંખોમાં પણ આંસુ હતા. ભક્તની ભક્તિ કરતા તેમના ભાઈમાં મહારાજ પ્રત્યે ઊંડી ભક્તિ હતી. મહારાજનું આ પ્રસંગનું સ્વરૂપ જોઈ અદીબા આ કળી ગયા. તેમની આંખમાં પણ આંસુ આવી ગયા. અદીબાનો પરિતાપ. મહારાજે તેમને કહ્યું, અદીબા, સાંભળ્યું ને? ઝીણાભાઈએ કમળશી ભક્તની સેવા નથી કરી, પરંતુ અમારી સેવા કરી છે. ભક્તના જે ભક્ત થાય છે તે જ અમારા ભક્ત બની શકે છે. અદીબાની આંખોમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા. મહારાજે પૂછ્યું, તમને શું થયું? તે આટલું બધું રડો છો? તેમણે કપાળે હાથ દીધો. પછી રડતા રડતા કહ્યું, મહારાજ, ભાઈ તો તમારા ખરેખરા ભક્ત છે, પણ હું અભાગણી તે કમળશી ભક્તની સેવા ન કરી શકી. ત્યારથી ભાઈએ મારી સાથે અબોલા લીધા છે. મહારાજને આ સાંભળી વધુ આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, એવો તે કયો મોટો અપરાધ તમે કર્યો કે ઝીણાભાઈને તમારી સાથે અબોલા લેવા પડ્યા? અદીબા હજુ એ જ અસ્વસ્થ સ્થિતિમાં હતા. તેમણે કહ્યું, મહારાજ, ભાઈએ કમળશી ભક્તના કપાળે ચોપડવા તીખા માંગ્યા અને મેં ઘરમાં તીખા હતા છતાં ના કહી કે તીખા નથી. ત્યારથી ભાઈએ મારી સાથે અબોલા લીધા છે. તેમાં વાંક મારો છે, પણ આપની પાસે હવે તે પાપનું પ્રાયશ્ચિત હું માંગુ છું, જેથી અમારે આંગણે ઉજવાતા આવા અમોલા અવસરે ભાઈ મારી સાથે લીધેલા અબોલા તોડે. મહારાજે તેમના અંતરમાં થતો પરિતાપ જોઈ પ્રસન્નતાપૂર્વક કહ્યું, અદીબા, તમારો અપરાધ ભાઈ માફ કરશે, પણ હવે તમે જાતે જ કમળશી ભક્તની સેવા કરજો. ભાઈએ રાજ્ય અધિકારનું માન મૂકી ઘણા દિવસ સેવા કરી. કમળશી વાંઝા ઉતરતી જ્ઞાતિના છે તે તેમણે ન જોયું. ભક્ત છે તે જોયું. ભગવાનની ભક્તિ કરતાં કરતાં જ્ઞાત જાતના ઊંચ નીચના આવા ક્ષુલ્લક ભેદો સહેજે ભૂલાઈ જવા જોઈએ. તેમાં જ સાચું ભક્તપણું છે. એટલું કહી મહારાજે ઝીણાભાઈને કહ્યું, બાપુ, હવે અદીબા સાથે રૂસણું રાખશો નહીં. તેમણે પ્રાયશ્ચિત કરવાનું સ્વીકારી લીધું છે. વાંઝા ભક્તની સેવા કરવી
એ જ તેમનું ખરું પ્રાયશ્ચિત. રચ્યો મનોહર રાસ. સાંજે મહારાજે મહારાસના સ્થાને જ સભા કરી. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી, ગઈકાલના મહારાસના કીર્તનો ફરી સંભળાવો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, ગઈકાલે ગુજરાતી ભાષામાં કીર્તનો બનાવી બોલ્યો હતો. આજે તે જ પ્રસંગ ઉપર ચારણી ભાષામાં એ જ રાસાષ્ટક રેણકી છંદમાં બનાવ્યું છે. આપ કહો તો તે ગાઉં. મહારાજે કહ્યું, ભલે, ચારણી ભાષામાં કીર્તન સાંભળવાનો વિશેષ આનંદ આવશે. બોલો. બ્રહ્માનંદ સ્વામીએ તરત જ શરૂ કર્યું. એક સમયે શશી ઉદિત અતિ, હોય મન અધિક હુલ્લાસ, યમુના તટ વ્રજનાર જુત, રચ્યો મનોહર રાસ. ભર ભર તન સજ આભરણ, વરવન કરણ વિહાર, કર કર ગ્રહ નટવર કૃષ્ણ, સર સર અનુસર સાર. આ પ્રમાણે મંગળાચરણ કર્યું અને પછી રેણકી છંદમાં તેમના બુલંદ અવાજના શબ્દો સરવા લાગ્યા. ચારણી ભાષાની મીઠાશથી અને સ્વામીના બુલંદ અવાજથી રેણકી છંદની જમાવટ શરૂ થઈ. સાંભળનારા ભક્તોને ગઈકાલના મહારાસની સ્મૃતિ થવા લાગી. સખી ભાવે મુક્તાનંદ, પ્રેમાનંદ, બ્રહ્માનંદ, નિષ્કુળાનંદ અને દેવાનંદે પગે ઘૂઘરા બાંધી હાથમાં કરતાલ લઈને રાસનો પ્રારંભ કર્યો અને મહારાજ તેમની વચ્ચે પધાર્યા. તેમના હાથ પકડ્યા, કરત તાલી દીધી. આ રીતે સાબળી નદી કિનારે રચાયેલા નયનરમ્ય રાસની સ્મૃતિ સૌને સ્વામીના રેણકી છંદના આ બુલંદ શબ્દોથી થવા લાગી. સ્વામી રેણકી છંદની જમાવટ જેમ જેમ કરતા ગયા તેમ તેમ ત્યાં બેઠેલા સંત હરિભક્તોની રોમાવલી ઊભી થવા લાગી. ગઈકાલની રાત્રિના મહારાસનું જાણે અત્યારે પુનરાવર્તન થતું હોય તેવું જીવંત દિવ્ય વાતાવરણ સ્વામીએ જમાવી દીધું. સૌને આનંદ આનંદ થઈ ગયો. આપણે ગામ લોકોને જમાડવા છે. પછી મહારાજે જીણાભાઈ તથા ગગાભાઈને બોલાવ્યા. તેમને કહ્યું, બાપુ, આપણા આ સમૈયામાં દેશ પરદેશથી ઘણા હરિભક્તો આવ્યા. તેમને માટે તમામ પ્રકારની સગવડતા કરી દેવામાં ગામ લોકોએ ખૂબ જ સાથ આપ્યો છે. હજારો હરિભક્તો માટે આજુબાજુના ગામડામાંથી અનાજ તથા અન્ય સામગ્રીઓ લાવવી, ઝૂંપડા બાંધવા, પાઘરણની વ્યવસ્થા કરવી, રસોઈ માટે મોટા વાસણો ભેગા કરવા, રોજ સાફ કરવા, આવી ઘણી સેવા ગામના લોકોએ કરી છે. એટલે આપણે તેમને સૌને આવતીકાલે જમાડવા છે. બંને ભાઈઓ આ સાંભળી રાજી થયા અને હાથ જોડી કહ્યું, મહારાજ, કામદારને હમણાં જ સૂચના આપી દઈએ. મહારાજે કહ્યું, એમ નહીં, ગામ લોકોમાં જે મુખ્ય હોય તેમને બોલાવીને તેમને કહો કે અમારે તમને ભાવતા ભોજન જમાડવા છે. માટે લાડુ, સાટા, જલેબી, મોહનથાળ, મૈસૂર જે કહો તે બનાવીએ. અમારે તમને રાજી કરવા છે. મહારાજે એ પ્રમાણે સૂચના આપી. આ કોરા સુખડામાં આપણું પેટ ભરાય નહીં. મહારાજની સૂચના અનુસાર કામદારે આ સેવામાં મદદ કરનાર રબારીઓ, ભરવાડો વગેરેને બોલાવ્યા અને તેમને પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું, અમને મહારાજ પાસે લઈ જાઓ. એટલે કામદાર તેમને મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજને પગે લાગી તે સૌ દૂર બેઠા. મહારાજે તેમને કહ્યું, અહીં પાસે બેસો. અમારે તમને જમાડવા છે. તે કહો શું જમશો? સાટા, જલેબી, મગજ, મોહનથાળ, બુંદી કે મૈસૂર? ત્યારે તેઓ એકબીજાના મોઢા સામું જોવા લાગ્યા. પછી અંદર અંદર વાત કરવા લાગ્યા. આ કોરા સુખડામાં આપણું પેટ ભરાય નહીં. પછી મોટેરા રબારીએ મહારાજને કહ્યું, મહારાજ, તમે કહ્યા એવા કોરા સુખડામાં તો અમારું પેટ ભરાશે નહીં. પણ જો અમને જમાડવા જ હોય તો અમારી નાતના રિવાજ પ્રમાણે શેલણ બનાવો, તો અમારા પેટ ભરાય અને કોઠો ટાઢો થાય. શેલણ જમાડો. આ શેલણ શું કહેવાય તેની મહારાજને કાંઈ ખબર પડી નહીં. એટલે તેઓ કામદાર સામે જોવા લાગ્યા. કામદાર મહારાજની મૂંઝવણ જોઈ હસ્યા. પછી તેમણે કહ્યું, મહારાજ, નાઘેરનો ઢીલો ગોળ અને ચોખા, તેમાં ધારે ઘી પીરસાય, તેને શેલણ કહે છે. એમની નાતમાં એ જ સારામાં સારું ભોજન કહેવાય છે. મહારાજ આ સાંભળી રાજી થયા. તેમણે સંતોને કહ્યું, સાંભળ્યું, આપણે જેને ઉત્તમ ભોજન ગણતા હતા તેને તો આ લોકો કોરા સુખડા ગણે છે. અને તેમની વાત પણ સાચી છે. નરી ખાંડની ચાસણી, ઘી તો ફક્ત શેકવામાં જ વપરાય, પણ આ શેલણ ઉત્તમ ભોજન ખરું. આપણને પણ જમવા મળશે. મહારાજે કામદારને કહ્યું, આજે સાંજે ગામમાં સાત પડાવો. આવતીકાલે ગામ ધુમાડો બંધ. સૌને દરબારનું નોતરું છે. માટે સૌએ જમવા આવવાનું છે. કોઈ બાકી રહી જાય નહીં.
તે પ્રમાણે સાંજે ગામમાં સાદ પડાવી દીધો. બીજે દિવસે મહારાજ પોતે આ રબારીઓ તથા ભરવાડોની પંક્તિમાં ઘી પીરસવા પધાર્યા. સંતો ચોખા અને ગોળ પીરસે અને મહારાજ ધારે ઘી પીરસે. વારંવાર મહારાજ પંક્તિઓમાં ફર્યા અને ઘી પીરસી સૌની થાળીઓ છલકાવી દીધી. બધા બહુ જ રાજી થઈ ગયા. એક તો પોતાનું પ્રિય ભોજન અને વળી ભગવાન પોતે પીરસનાર. ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં ગોપ બાળકોએ જે સેવા કરી હતી તેનું ફળ મહારાજે આજે તેમને આપી દીધું. સૌ તૃપ્ત થઈ ગયા. પછી તેમનામાં મોટેરો રબારી મહારાજ પાસે આવ્યો ને હાથ જોડી મહારાજને કહ્યું, મહારાજ, અમારી નાતમાં અમે શેલણ જમ્યા છીએ, પણ આવું શેલણ અમે હજુ સુધી જમ્યા નથી. તે સાંભળી કામદારે કહ્યું, ક્યાંથી જમો? અહીં તો મહારાજની આજ્ઞાથી ઉત્તમ ચોખા, નાગેરનો ઉત્તમ ગોળ અને દરબારની ભેંસોનું તાજું ઘી અને વળી પીરસનાર મહારાજ પંડે, આવું ક્યારે તમને મળવાનું હતું? એવા પાપીને તે વળી જમાડવાના હોતા હશે. મહારાજે કામદારને પૂછ્યું, બધા જ જમ્યા ને? હવે કોઈ બાકી નથી ને? ત્યારે તેણે કહ્યું, મહારાજ બધા જમ્યા, હવે કોઈ બાકી રહ્યું નથી. તે સાંભળી મહારાજ ઊભા થયા. તેમની દ્રષ્ટિ સાબલીની સામે કાંઠે ફરતા માણસો ઉપર પડી. મહારાજે તરત જ કામદારને બોલાવી પૂછ્યું, પેલા માણસો ફરે છે તે બધા જમ્યા? કામદારે તરત જ કહ્યું, મહારાજ, એ તો બધા વગડાઉ વાઘરા છે. જીવ હિંસા કરે અને તે જ ખાય એવા પાપી છે. તેને વળી જમાડવાના હોતા હશે. મહારાજ આ સાંભળી કામદાર સામું જોઈ રહ્યા. પછી બોલ્યા, કામદાર, આ સૂરજ ઉગે છે તે તો પાપી હોય કે પુણ્યવાળો હોય, દરેકના ઘરમાં અજવાળું આપે છે. વરસાદ પણ બધે જ વરસે છે. દેવતાઓ એવો ભેદ જો રાખતા નથી તો તમે વળી ક્યાં આ નવું તૂત કાઢ્યું? તરત ઝીણાભાઈએ કહ્યું, કામદાર, મહારાજની ઈચ્છા છે, તેમને સૌને બોલાવો અને આ શેરણ જમાડો. વાઘરીઓને બોલાવ્યા, તેમને પંક્તિમાં બેસાડ્યા. તેમની પાસે તો માટીની હાંડલીઓ હતી, તેમાં ચોખા અને ગોળ પીરસ્યો. મહારાજ પોતે ઘીની તાંબડી લઈને નીકળ્યા. સૌને સારી રીતે ઘી પીરસીને તૃપ્ત કરી દીધા. અમે આવો લહાવો લીધો નથી. તે જ રાત્રે ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી વરરાજા ઘોડે ચડ્યા હતા. શરણાઈઓના સૂર સાથે ઢોલ ત્રાંસા વાગતા હતા અને સ્ત્રીઓ લગ્ન ગીતો ગાતી હતી. મહારાજે આ સાંભળ્યું અને પોતાની પાસે માયારામ ભટ્ટ બેઠા હતા. તેમને પૂછ્યું, આ શેના વાજા વાગે છે? ત્યારે માયારામ ભટ્ટે બારીમાંથી જોઈને કહ્યું, મહારાજ, લગ્ન ગાળો છે તે કોઈ વરરાજાનો વરઘોડો ચડ્યો છે અને કન્યાને માંડવે પરણવા જાય છે. મહારાજ આ સાંભળી બોલ્યા, ભટ્ટજી, અમે આવો લહાવો લીધો નથી. અમારે પણ વરઘોડે ચડવું છે અને લહાવો લેવો છે, માટે કોઈ કન્યા શોધી લાવો. માયારામ ભટ્ટ આ સાંભળી મૂંઝાયા. એટલામાં પર્વતભાઈ ત્યાં આવ્યા. તેમને પણ મહારાજે આ જ વાત કરી. પછી કહ્યું, સાંભળો, દેખાવમાં રૂપાળી અને કાઠાળી કન્યા જોઈને ઝટ મુહૂર્ત લ્યો, અમારે વરઘોડે ચડવું છે. પર્વતભાઈ પણ મહારાજના આ શબ્દો સાંભળી મૂંઝવણમાં પડી ગયા. માયારામ ભટ્ટે તેમને કહ્યું, હું તો વાંઢો છું. ત્યારે પર્વતભાઈએ કહ્યું, મારે કન્યા તો છે પણ તેને પરણાવી દીધી છે, હવે શું કરવું? એટલામાં મહારાજે તેમને પૂછ્યું, કન્યા ગોતી, અહીં બેઠા બેઠા શું વિચાર કરો છો? ગામમાં જાઓ અને ઝટ કન્યા શોધીને લાવો. વાર થશે તો મંગળ ચોઘડિયું વીતી જશે. આ સાંભળી બંને ભક્તોને ખરેખરી મૂંઝવણ થઈ. તેઓ ઉઠ્યા. ગામમાં તો કોઈની ઓળખાણ નહીં અને હોય તો પણ આ ઘડીએ કોણ તૈયાર થાય? છેવટે મયારામ ભટ્ટે કહ્યું, ઝીણાભાઈના બહેન અદીબા છે તે કુંવારા છે, આપણે તેમને જ પૂછીએ. બંને જણા અદીબા પાસે ગયા અને મહારાજે પરણવાની રડ લીધી હતી તે વાત તેમને કહી. પછી પૂછ્યું, બા, તમે તૈયાર છો? ત્યારે અદીબાએ કહ્યું, અહો, મારા એવા ભાગ્ય ક્યાંથી કે પુરુષોત્તમ નારાયણને વરવાનું મળે. પણ તમે ભાઈને પૂછો. માયારામ ભટ્ટ અને પર્વતભાઈ ઝીણાભાઈ પાસે ગયા. તેમણે વાત કરી. આ વાત સાંભળીને ઝીણાભાઈ ઊંડા ઉતરી ગયા. પર્વતભાઈ તથા માયારામ ભટ્ટ પણ આ પરિસ્થિતિ જોઈ બધું મૂંઝવણમાં પડી ગયા. છેવટે ઝીણાભાઈએ કહ્યું, બહેનને પૂછો, તેમની હા હોય તો મારી ના નથી. ત્યારે પર્વતભાઈએ કહ્યું, બાને પૂછીને જ અમે તમારી પાસે આવ્યા છીએ. તેમની તો મરજી છે, પણ તમારી મરજી શું છે તે પૂછાવ્યું છે. ઝીણાભાઈએ ઊંડો શ્વાસ મૂકતા કહ્યું, તો ભલે, બહેનને લઈ જાઓ મહારાજ પાસે. માયારામ ભટ્ટ અને પર્વતભાઈ બંને સમજી ગયા કે ઝીણાભાઈએ ઉમંગથી હા નથી કહી, પરંતુ મહારાજ તો હઠે ચડ્યા હતા. તેથી તેઓ અદીબા પાસે આવ્યા અને તેમને કહ્યું, ભાઈને અમે પૂછ્યું અને ભાઈએ હા કહી છે,
માટે મહારાજ પાસે આવો. મને વિષ્ટાની ગંધ આવે છે. અદીબાને લઈને બંને ભક્તો મહારાજ પાસે આવ્યા. મહારાજ પલંગમાં રાહ જોઈને જ બેઠા હતા. જેવા અદીબા આવ્યા અને મહારાજ સન્મુખ ઊભા રહ્યા કે તરત જ મહારાજને ઉલટી થઈ. એકાએક મહારાજ અસ્વસ્થ થઈ ગયા. એ જ સ્થિતિમાં તેમણે કહ્યું, આને મારી પાસેથી દૂર લઈ જાઓ, મને વિષ્ટાની ગંધ આવે છે. એટલું મહારાજ બોલ્યા અને તેમને ફરી ઉલટી થઈ. બ્રહ્મચારી મૂંઝાયા, ભક્તો પણ મૂંઝાયા. એટલામાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે સદ્ગુરુઓ ત્યાં આવી ગયા. મહારાજની અસ્વસ્થ સ્થિતિ જોઈ સૌને ચિંતા થવા લાગી કે મહારાજ ફરી પાછું મંદવાડ ગ્રહણ કરશે. ઉલટી બંધ કરવા જે દવા મહારાજને આપે તે મહારાજ લે અને તેમને ઉલટી થઈ જાય ને દવા નીકળી જાય. પાણી પણ પેટમાં ટકતું નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, આ વળી શું ચરિત્ર આદર્યું? મહારાજે કહ્યું, મને સ્ત્રીની ગંધ આવે છે, એટલે સ્ત્રીનો સ્પર્શ જે વસ્તુને ન થયો હોય તેવી દવા કે અનાજ લાવશો તો પેટમાં ટકશે. આવું ક્યાં શોધવું? તેનો સૌ વિચાર કરવા લાગ્યા. બ્રહ્મચારીને એકાએક સૂઝ્યું. તેમણે કહ્યું, અહીં એક બ્રાહ્મણ એવો છે, એ હું જાણું છું, તેની પાસે હું હમણાં જ જઉં છું. બ્રહ્મચારી ગયા અને લગભગ મોડી રાતે રોટલો ઘડીને લાવ્યા. પછી મહારાજને તેમણે વાત કરી કે સ્ત્રીના દગાથી દાઝેલો એક માણસ ખેતરમાં ઝૂંપડું બાંધીને રહે છે અને સ્ત્રી જાતિના નામવાળા પદાર્થનો સ્પર્શ પણ કરતો નથી. તેને ત્યાંથી બાજરો લીધો. તેણે જ તેના ઘંટલા ઉપર બાજરો દળ્યો. બીજે તો ઘંટી હોય. રસ્તામાંથી અડાયા છાણા વીણી લીધા. થાપેલા છાણાને તો સ્ત્રીનો સ્પર્શ થયો હોય. આવી રીતે વસ્તુઓ મેળવી આપને માટે રોટલો તૈયાર કરું છું. મહારાજ બ્રહ્મચારીની સૂઝ જોઈ પ્રસન્ન થયા. બ્રહ્મચારીએ રોટલો ઘડ્યો. મહારાજ રોટલોને દહીં જમ્યા. મહારાજ સ્વસ્થ થયા. તેથી સૌને શાંતિ થઈ. મહારાજે પછી પર્વતભાઈને કહ્યું, બાને કહેજો કે તમારો સંકલ્પ કોઈ વખત પૂરો કરશું. અત્યારે તો સ્ત્રીની ગંધથી અસ્વસ્થ થઈ જવાય છે. પર્વતભાઈ મહારાજના ચરિત્રનું રહસ્ય સમજી ગયા, પરંતુ કોઈને કાંઈ કહ્યું નહીં. ઝીણાભાઈ મહારાજનું રાજોપચારથી પૂજન કરે છે. મહોત્સવની છેલ્લી સભા મહારાજે કરી. પોતાને આંગણે કેવળ મહારાજની કૃપાથી જ આવો અપૂર્વ મહોત્સવ થયો હતો. તે કૃપાના ભારથી ઠાકોર ઝીણાભાઈ કૃતકૃત્ય થઈ ગયા હતા. તેમની માતા, બહેન તથા નાના ભાઈ અને પરિવારના સર્વે અત્યંત આનંદ વિભોર બની ગયા હતા. શ્રીજી મહારાજે ખૂબ કૃપા વરસાવી. ઘણા વર્ષોની ભૂખ ભાંગી દીધી. આ પ્રસંગે તેમને સૌને એવા મનોરથ થતા હતા કે મહારાજની કયા પ્રકારે સેવા કરવી. ઉત્તમ પ્રકારના વસ્ત્રો, આભૂષણો તેમણે અગાઉ જૂનાગઢ જઈને જાતે બનાવરાવ્યા હતા. આ સભામાં તેમણે તથા ગગાભાઈએ મહારાજનું રાજોપચારથી પૂજન કર્યું. તે સમયે વિદ્વાન સંતો અને બ્રહ્મચારીઓએ વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યું. પૂજન કર્યા પછી ઝીણાભાઈએ મહારાજને પોશાક તથા આભૂષણો ધરાવ્યા. થાળ ભરીને રૂપિયા ભેટમાં ધર્યા. દરેક સંતને પણ વસ્ત્રો ઓઢાડ્યા. પછી મહારાજની આરતી ઉતારી. સભામાં સૌ એકાગ્ર દ્રષ્ટિથી આ દિવ્ય દર્શન કરી રહ્યા હતા. પૂજનનો આ કાર્યક્રમ પૂરો થયા પછી મહારાજે સભાને ઉદ્બોધન કર્યું. ઠાકોર ઝીણાભાઈએ અહીં મહારાસ અને રંગલીલાના ઉત્સવો કરી સત્સંગના ઇતિહાસમાં ફૂલદોલનો અદ્વિતીય ઉત્સવ ઉજવ્યો. સૌએ આ દિવ્ય સ્મૃતિ પોતાના અંતરમાં સાચવી રાખવી. આવા ઉત્સવોમાં થયેલી લીલાનું ધ્યાન કરવું ભગવાનના ભક્તને ભગવાનને પ્રસન્ન કરવાનું આ મોટું સાધન છે. આવા સાધુ પાછળ લાખો મનુષ્યો ફરશે ત્યારે સત્સંગ યથાર્થ થયો ગણાશે. એટલું કહીને મહારાજે સંતોને કહ્યું, આ સત્સંગના વિકાસમાં સંતોનો પણ ફાળો છે. તેમણે સૌએ દેહે કરીને તપ કર્યું. અપમાન અને તિરસ્કાર સહન કર્યા. માર પણ ખાધો, છતાં તેમની ભક્તિ મોડી પડી નહીં. તેમને આ સંકટમાંથી ઉગારવા તેમને સૌને અમે પરમહંસ દીક્ષા આપી હતી. શિખા, સૂત્ર, કંઠી, પૂજા વગેરેનો ત્યાગ કરાવ્યો હતો. અલક્ષ્યપણે વિચારવાની આજ્ઞા આપી હતી. પરંતુ હવે રાજ્ય બદલાયું અને દેશકાળ સુધર્યો. તેથી તેમને સૌને પૂર્વવત શિખાસૂત્ર રાખવાની, પૂજા કરવાની, કંઠી રાખવાની અમે આજ્ઞા આપી છે. છેલ્લો સમયો અહીં કર્યો ત્યારે તિલક ચાંદલો પણ કરવાની આજ્ઞા કરી હતી. તિલક ચાંદલો કઈ રીતે કરવો તે પણ અમે અમારા આ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં તિલક ચાંદલો કરીને સૌને બતાવ્યું હતું. તેઓ અતિ મોટા સાધુ છે. તેમની પાછળ લાખો મનુષ્યો ફરશે. તેમની મહત્તા સમજાશે ત્યારે સત્સંગ યથાર્થ થયો ગણાશે.
6 માસના બાળકો મહારાજનો મહિમા કહે છે. મહારાજ આટલું કહીને સ્તંભ્યા એટલે સભામાંથી એક પરદેશી હરિભક્ત ઊભા થયા. તેમણે હાથ જોડી સભાને સંબોધતા કહ્યું, અહીં તો અમે મહારાજના અદ્ભુત પ્રતાપના દર્શન કર્યા, પરંતુ અમારા ગામ નરવરકોટામાં 30-35 ઘેર ઘોડિયામાં સૂતેલા 6-6 મહિનાના બાળકો બોલ્યા કે સોરઠ દેશમાં અત્યારે ભગવાન પ્રગટ વિચરે છે. તેમનું નામ સ્વામિનારાયણ છે. મોક્ષ જોઈતો હોય તો તે પ્રગટ પ્રભુના દર્શન કરવા જાઓ. આ બાળકો દ્વારા મહારાજ જ બોલી ગયા એવું અમને લાગ્યું, નહીં તો 6 મહિનાનું બાળક આવું ક્યાંથી બોલી શકે? આવો મહારાજનો પ્રતાપ અમે ત્યાં પણ જોયો, તેથી અમે સૌ અહીંયા ઉત્સવમાં આવ્યા છીએ. મહારાજ આ પ્રમાણે આ બાળકો દ્વારા કહી ન ગયા હોત તો આ દિવ્ય ઉત્સવનો લાભ અમને મળત નહીં. સભામાં બેઠેલા હરિભક્તોને મનમાં થયું કે પંચાળામાં જ્યારથી આવ્યા છીએ ત્યારથી રોજ ચમત્કારો જ જોતા આવ્યા છીએ. ચમત્કાર જેવું ન લાગે છતાં પ્રસંગની મહત્તાનો વિચાર કરીએ ત્યારે મહારાજના કરતાપણાનો ખ્યાલ આવી જાય છે. ગોપી ભટ્ટ બરોબર સેવા કરે છે ને? તે વખતે જયાનંદ વર્ણી તથા વાસુદેવાનંદ વર્ણી અને તેમની સાથે અમદાવાદના 2 સાધુ આવ્યા. મહારાજને દંડવત કરી મહારાજ સન્મુખ બેઠા એટલે મહારાજે તેમને પૂછ્યું, ગોપી ભટ્ટ શ્રી નરનારાયણ દેવની બરોબર સેવા કરે છે ને? આ સાંભળી સંતો કાંઈ બોલ્યા નહીં. મહારાજે ગોપી ભટ્ટને અમદાવાદનો સેવાનો કારભાર સોંપ્યો હતો. છૂટક છૂટક હરિભક્તો દ્વારા મહારાજને ગોપી ભટ્ટના સમાચાર મળ્યા હતા એટલે મહારાજે ફરી પૂછ્યું, ગોપી ભટ્ટ આપણા સંતોની બરોબર સંભાળ રાખે છે? કોઈ પ્રકારની કોઈને તકલીફ તો નથી ને? મહારાજે 2 વખત પૂછ્યું એટલે એક સંતે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, મહારાજ ગોપી ભટ્ટ સંતોનો તો બહુ જ તિરસ્કાર કરે છે. ખાવા પીવામાં તેમજ લુગડા લત્તા આપવામાં પણ ઘણો કકળાટ કરે છે. આથી અમે તો જેમ તેમ ચલાવીએ છીએ. આપે આનંદાનંદ બ્રહ્મચારીને દેવ સેવા કરવા મોકલ્યા છે. તે બરોબર નરનારાયણ દેવની સેવા કરે છે. ગોપી ભટ્ટે રસોઈયો રાખ્યો છે. કેવી શુદ્ધિથી રસોઈ કરે છે તે તો અમને ખબર નથી, પરંતુ તે થાળ આપી જાય ત્યારે આનંદાનંદ બ્રહ્મચારી નરનારાયણ દેવની સ્તુતિ કરતાં કહે છે, પ્રભુ થાળ બનાવવામાં કાંઈ અશુદ્ધિ થઈ હોય તો ક્ષમા કરજો અને થાળ આરોગજો. સ્તુતિ કર્યા પછી બ્રહ્મચારી થાળ ધરાવે છે. થાળ પછી ગોપી ભટ્ટ પિતાંબર પહેરી, હાથમાં સોનાના કડા પહેરી, ચાખડીએ ચડી આરતી કરવા આવે છે. આનંદાનંદ બ્રહ્મચારીએ તેમના આવા વર્તનથી કંટાળીને દામોદરભાઈ નથુ ભટ્ટ તથા ગોકળદાસ ચોકસીને કહ્યું, મારે અહીં રહેવું નથી, ગઢપુર જવું છે. એટલે તેમણે કહ્યું, ગોપી ભટ્ટને પૂછીને જાઓ. તેમણે ગોપી ભટ્ટને પૂછ્યું ત્યારે તેણે કહ્યું, અહીં મારે કોઈની જરૂર નથી. મહારાજા સાંભળી ઉદાસ થઈ ગયા. તેમણે જયાનંદ વર્ણીને તથા વાસુદેવાનંદને કહ્યું, આનંદાનંદ બ્રહ્મચારી ક્યાં છે? તેઓ તરત જ આનંદાનંદ બ્રહ્મચારીને બોલાવી લાવ્યા. મહારાજે તેમને વિગતો પૂછી. અમદાવાદના તમામ સમાચાર આનંદાનંદ બ્રહ્મચારીએ પણ મહારાજને આપ્યા. ગોપી ભટ્ટનું સાધુઓ પ્રત્યેનું વર્તન કેવું હતું તે હકીકત પણ મહારાજને તેમણે કહી. મહારાજે તેમને કહ્યું, આજે રાત્રે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીએ બધા મોટેરા સંતોની સાથે વાતચીત કરી આપણે અમદાવાદના મંદિરની વ્યવસ્થાનો વિચાર કરીશું. આ ગોપી ભટ્ટનું શું કરવું? રાત્રે મોટેરા સંતોને બોલાવી મહારાજે તેમને પૂછ્યું, આ ગોપી ભટ્ટનું શું કરશે? ત્યારે સૌ સંતોએ કહ્યું, મહારાજ આપની શી ઈચ્છા છે? મહારાજે કહ્યું, આપણે બધા ભેગા મળી નિર્ણય લઈએ. સૌ પોતપોતાના વિચારો જણાવો. આપણે તો એવી યુક્તિથી કામ કરવું જેથી ગોપી ભટ્ટને તેનો અનાદર થયો છે તેવું જણાય નહીં. મહારાજની આટલી જ વાતમાં સૌ સંતો મહારાજનો અભિપ્રાય સમજી ગયા. પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આપણે કાર્ય મોટું ઉપાડ્યું છે. ભુજનું મંદિર તૈયાર થવા આવ્યું છે. બીજા હરિભક્તો પણ પોતપોતાના પ્રદેશમાં મંદિરો કરવા તત્પર છે. માટે અત્યારથી જ કજિયો થાય અને સત્સંગમાં કુસંગ જેવું દેખાય તેવું ન કરવું. મને તો એમ લાગે છે કે ગોપી ભટ્ટ ઉપર હમણાં શ્રીનગરના મોટેરા હરિભક્તોનું નિયમન મૂકી દઈએ, જેથી સંતોને કનડતો આળશે. પૂજારી તરીકે તો આનંદાનંદ બ્રહ્મચારી યોગ્ય છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીએ પણ આ જ અભિપ્રાય આપ્યો. તે સાંભળી મહારાજે કહ્યું, તમે સૌએ અતિ ડહાપણપૂર્વક વિચાર કરીને કહ્યું છે. અમને પણ એમ જ લાગે છે કે તેને હમણાં છંછેડવો નહીં. એક તો રઘુનાથની ઉપાધિ ઊભી છે, તેમાં વળી આ છંછેડાય તો મંદિરના કાર્યમાં વિઘ્નો ઘણા નાખે અને હરિભક્તોમાં પણ અંદર અંદર વિક્ષેપ કરાવે
માટે હમણાં તો જેમ ચાલે છે તેમ ચાલવા દેવું. ફક્ત ત્યાંના મોટેરા હરિભક્તો તેની પ્રવૃત્તિ ઉપર થોડું થોડું નિયમન રાખતા જાય. મહારાજની ઈચ્છા મુજબ નિર્ણય લેવાઈ ગયો. મહારાજે ઉઠતા ઉઠતા કહ્યું, હમણાં ગોપી ભટ્ટને આ વાતની ગંધ સરખી પણ આવવા દેવી નહીં. ભગવાન અને સંત સર્વ કળાએ યુક્ત હોય. કઈ સમયે કઈ કળા અજમાવવી તે સંપૂર્ણપણે તેમના ખ્યાલમાં હોય છે. આ 4 સંતો સનકાદિકો છે. મહારાજ સાથે મોટેરા સંતો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી હતા. તેમને તથા હરિહર્યાનંદ સ્વામી, શ્વેત વૈકુંઠાનંદ સ્વામી તથા બ્રહ્મચારી વાસુદેવાનંદ, બ્રહ્મચારી આનંદાનંદ, બ્રહ્મચારી શ્વેત વૈકુંઠાનંદ ને બ્રહ્મચારી ગોવિંદાનંદને મહારાજે પોતાની સાથે રાખ્યા. આ 4 વર્ણિયોની મહારાજે તે જ સમયે અને તે સ્થળે આ 4 સનકાદિકો છે એમ કહી તેમની આરતી ઉતારી. સૌને ત્યારે સમજાયું કે પૂર્વના કેવા મોટા મોટા આત્યંતિક મુક્તિ માટે અહીં આવ્યા છે. સૌ આ મહાન સંતોને નમી પડ્યા. અન્ય સંતોને ત્યાંથી જ તેમના મંડળો જે દેશમાંથી આવ્યા હતા ત્યાં તેમને પાછા ઉપદેશાર્થે વિચરણ કરવા મોકલી દીધા. તે દિવસે સુત્રેજ તે કુંભાર ભક્ત હમીર તથા ખોડાભાઈ મહારાજને તેડવા આવ્યા. તેથી મહારાજ કાઠી ભક્તો અને પાર્ષદોને લઈને તેમની સાથે સુત્રેજ પધાર્યા. અહીં હમીરના ઘેર ઓસરીમાં બારણાની શાક જાલીને મહારાજ ઊભા. એટલામાં હમીરની સ્ત્રી કાનુ કંકાવટીમાં કંકુ ભરી મહારાજ પાસે આવી. મહારાજના કપાળમાં તેણે ચાંદલો કર્યો, દુખણા લીધા અને પછી બોલી, મહારાજ, ફળીમાં ખાટલો ઢાળ્યો છે તે ઉપર બિરાજો. મહારાજ થોડી વાર ત્યાં બેસીને ત્યાંથી નીકળ્યા. પાદરમાં વાવ છે તેમાં મહારાજે સખા સહિત સ્નાન કર્યું. પછી બોલ્યા, આ વાવનું પાણી જે પીશે તેનું કલ્યાણ થશે. એટલું કહીને ત્યાંથી પંચાળા પધાર્યા. પંચાળાથી મહારાજ ગઢપુર જવા નીકળ્યા. અમે ઝાઝા દિવસ રહીશું તો તમારી બાહ્ય વૃત્તિ થઈ જશે. મહારાજને મૂળી જવું હતું એટલે પંચાળાથી નીકળી જેતપુર, ગોંડલ, રાજકોટ, ચોટીલા થઈને મૂળી પધાર્યા. મહારાજ એકાએક પધાર્યા તેથી સૌને આશ્ચર્ય થયું. મહારાજે હસતા હસતા કહ્યું, અમાભાઈ, અમે તમને ગઢડામાં નહોતું કહ્યું કે અમે પંચાળા જતા કે વળતા મૂળી આવીશું અને એ વખતે રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા કરીશું. અમાભાઈ તથા જેઠાભાઈ અને તેમના બહેન કેશાબા જેમને દેવળિયા પરણાવ્યા હતા તે બધા મહારાજ પધાર્યા એટલે ખૂબ રાજી થઈ ગયા. મહારાજે તેમને કહ્યું, જુઓ, અમારે અહીંથી ગઢપુર જઈ ભુજમાં નરનારાયણની પ્રતિષ્ઠા કરવા જવું છે એટલે વધુ રોકાવાય તેવું નથી. તમે મૂર્તિ પ્રતિષ્ઠા માટે તૈયારી કરો. પરમ દિવસે અમે અહીંથી નીકળી જઈશું. આ સાંભળી અમાભાઈ તથા મૂળીના ભક્તો જરા ઉદાસ થઈ ગયા. પરંતુ મહારાજે તેમને કહ્યું, જેટલો લાભ મળ્યો એટલો લઈ લેવો. અમારી મૂર્તિનું સુખ અંતરમાં ઉતારવું. તેથી સદાય સુખિયા રહેવાશે. અમે ઝાઝા દિવસ રહીએ તો તમારી પણ બાહ્ય વૃત્તિ થઈ જશે અને અંતરમાં અમારી મૂર્તિનું સુખ નહીં આવે. માટે વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું. મહારાજના શબ્દોથી બધાને શાંતિ થઈ. હાલ જ્યાં સભા મંડપ અને ઘનશ્યામ મહારાજની કાષ્ઠની મૂર્તિ છે તે જગ્યાની બાજુમાં મહારાજે બીજે દિવસે રાધાકૃષ્ણની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. મહારાજની સાથે નિત્યાનંદ સ્વામી તથા અન્ય મોટેરા સંતો હતા. થોડા પાર્ષદો પણ હતા. બીજા સૌને મહારાજે સીધા ગઢપુર મોકલી દીધા હતા. અહીં પ્રતિષ્ઠા પછી મહારાજે સભામાં વાત કરતાં કહ્યું, જ્ઞાન તો ઘણા પાસે હોય, પરંતુ જ્ઞાનના પાત્ર થાય, તે જ્ઞાનને જીરવી શકે, તે ભગવાનને ગમે. દ્રોણાચાર્ય પાસે અર્જુન શસ્ત્રવિદ્યા શીખ્યા. પછી દ્રોણાચાર્યે અર્જુનને પૂછ્યું, હવે ગુરુ દક્ષિણામાં શું આપીશ? અર્જુને તરત જ કહ્યું, ગુરુદેવ, માથું માંગશો તો માથું આપી દઈશ. અર્જુનની ગુરુભક્તિથી દ્રોણાચાર્ય પ્રસન્ન થઈ ગયા. અશ્વત્થામાએ દ્રોણાચાર્યની ઘણી સેવા કરી હતી, પરંતુ દ્રોણાચાર્ય જેવા અર્જુન ઉપર પ્રસન્ન હતા તેવા અશ્વત્થામા ઉપર પ્રસન્ન ન હતા. દ્રોણાચાર્યે તેને નારાયણ શસ્ત્ર તથા બ્રહ્માસ્ત્ર બંને નાખતા શીખવાડ્યા હતા, પણ બંને શસ્ત્રો વાળતા શીખવાડ્યું ન હતું, કારણ કે તે પાત્ર ન હતો. તે પછી તે દ્વારિકા ગયો. અહીં શ્રી કૃષ્ણ ભગવાનને તેમણે સંદેશો કહેવરાવ્યો કે મને દર્શન દેવા પધારો, પણ એકલા જ આવજો. શ્રી કૃષ્ણ તરત જ સમુદ્રને કાંઠે તેમને મળવા માટે ગયા. અશ્વત્થામાએ શ્રી કૃષ્ણને ઔપચારિક નમસ્કાર કર્યા. તેના અંતરમાં શ્રી કૃષ્ણ માટે કાંઈ ભાવ ન હતો. તેણે શ્રી કૃષ્ણને કહ્યું, હું નારાયણ શસ્ત્ર તથા બ્રહ્માસ્ત્રના ઉપયોગની વિદ્યા મારા પિતા પાસે શીખ્યો છું, તે હું તમને આપું.
બદલામાં તમે મને તમારું સુદર્શન ચક્ર આપો. આ સાંભળી શ્રી કૃષ્ણે હસીને કહ્યું, મારે તમારા નારાયણ શસ્ત્ર કે બ્રહ્માસ્ત્ર બેમાંથી એક પણ શસ્ત્રની જરૂર નથી, પરંતુ તમારે સુદર્શન ચક્ર જોઈતું હોય તો તે તમે લઈ જાઓ. એમ કહી સુદર્શન ચક્ર તેમણે અશ્વત્થામા પાસે મૂક્યું. આ ચક્ર તેણે ભગવાન સામે જ ઉગામવાનું ધાર્યું હતું, પરંતુ તે ચક્ર તે ઉપાડી શક્યો જ નહીં, તેથી તે ભોંઠો પડી ગયો. શ્રી કૃષ્ણ તેની આ કૃતજ્ઞતા ઉપર હસવા લાગ્યા. અર્જુનને બ્રહ્માસ્ત્ર તથા નારાયણ અસ્ત્ર બંને વિદ્યા સિદ્ધ હતી. ધર્મરાજાએ તેમની પરીક્ષા કરવા બ્રહ્માસ્ત્ર અજમાવવાની આજ્ઞા કરી. ત્યારે તેમણે તે અજમાવ્યું અને તરત જ બ્રહ્માજી આવ્યા. પછી તેમણે કહ્યું, આ બંને શસ્ત્રો કોઈ મનુષ્ય ઉપર વાપરશો નહીં, પરંતુ જો તમારા ઉપર કોઈ વાપરે તો જરૂર વાપરજો. એમ કહી બંને અસ્ત્રોના 2 બાણ બાથામાં જ રાખી મૂકવાની આજ્ઞા કરી. બ્રહ્માસ્ત્રમાં એ સિદ્ધિ હતી કે અસ્ત્રના ઉપયોગથી કાળ પડે અને અગ્ન્યાસ્ત્ર નાખે ત્યારે પ્રલય થાય. પરંતુ અર્જુન ભગવાનના ભક્ત હતા અને વિદ્યાના પાત્ર હતા, તેથી દુર્યોધન તરફથી તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી, તો પણ આ બંને અસ્ત્રોનો તેમણે ઉપયોગ કર્યો ન હતો. એટલે વિદ્યા આવતા વાર નથી, પરંતુ પાત્ર થતાં, એટલે કે તે વિદ્યા જીરવવામાં પાત્ર બનવું પડે છે. મહારાજ બીજે દિવસે મૂળીથી નીકળી સાયલા બોટાદ થઈને આષાઢી સંવત 1879ના ચૈત્રમાં ગઢપુર પધાર્યા.